નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશ યાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાંથી બુધવારે સવારે 3:27 વાગ્યે પરત ફર્યા હતા. તેમની સાથે તેઓને અવકાશમાં લેવા ગયેલા નિક હેગ અને રશિયન અવકાશ યાત્રી એલેક્ઝાન્ડર ગાર્બોનોવ પણ તેમની સાથે આવ્યા હતા. આ ચારેય જણ અમેરિકાના ફ્લોરિડા નજીક દરિયામાં ઉતર્યા હતા. નાસા અને સ્પેસએક્સની ટીમે તેમને ત્યાંથી બહાર કાઢ્યા. ઉલ્લેખનીય છે કે સુનિતા અને બુચ લગભગ 9 મહિના સુધી વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂન 2024ના રોજ ISS પર પહોંચ્યા. તેમની યાત્રા માત્ર 8 દિવસની હતી, પરંતુ ટેકનિકલ સમસ્યાઓને કારણે તેમને 9 મહિના સુધી ત્યાં રોકાવું પડ્યું. જો કે આ મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સ અલગ અલગ કામોમાં વ્યસ્ત રહી હતી. સુનિતા વિલિયમ્સે ISS પર ઘણા મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.